Good morning, students. Welcome back in our English session. Last, we were studying about active and passive voice. In this session, we will study about active and passive interrogative sentence. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વિશે આમાં આપણે ભણશું. Interrogative sentence એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવ પેસિવ વોઇસ કે વિધાન વાક્યમાં એક્ટિવ પેસિવ વોઇસ આમ જોઈએ તો બધું એના જેવું જ થયું. એના માટે કોઈ નવા રૂલ્સ કે નવા નિયમો કે આપણે પાકા નથી કરવાના. જે નિયમો છે એની અંદર જ આ શીખવાનું આપણે. પણ એના પહેલા મૂળભૂત બેઝિકલી પ્રશ્નાર્થ અને વિધાનમાં શું ફેર હોય એ સમજી લે. જો એ જ સમજી લઈશું તો વાક્ય રહે એ બનાવવામાં કઈ તકલીફ નહીં થાય. બીજું એના માટે નવો નિયમ પણ પાકો નહીં કરવો પડે. હવે હું સિમ્પલ એક ખાલી વાત કરું. આ એક્ટિવ પેસિવ થોડી વાર સાઈડમાં રાખીએ, પણ પ્રશ્નાર્થ અને સાદા વાક્યનો આપણે ડિફરન્સ ખાલી સમજીએ. માનો કે આવું એક વાક્ય છે, I will make the project. આ સાદું વાક્ય છે. એક્ટિવ પેસિવની ચર્ચા નથી કરતા અત્યારે. અત્યારે આપણે કોઈ સાદું વાક્ય, એસેરેટિવ વાક્ય અને ઇન્ટ્રોગેટિવ વાક્યની વાત કરી, પ્રશ્નાર્થ અને વિધાન. આ વાક્ય જે રહ્યું એને મારે પ્રશ્નાર્થ બનાવવો તો હું શું કરીશ? હેલ્પિંગ વર્બ એ સહાયકારક ક્રિયાપદ. એ હેલ્પિંગ વર્બ ને શું કરે છે? ઉપાડીને આગળ લઈ જઈશ. બરોબર. આ વાક્યનું નામ કરી નાખું will. આઈ નું મોટા ભાગે આપણે પ્રશ્નાર્થમાં યુ કરતા હોય. will you make the project? આ એક સિમ્પલ વાત છે વિધાનનું પ્રશ્નાર્થ. હવે આપણે કોઈ પૂછે કે ભાઈ વિધાનનું પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે શું કરીએ? સહાયકારક ક્રિયાપદ હોય તેને કર્તાથી ક્યાં કરી આગળ. હેલ્પિંગ વર્બને તમે સબ્જેક્ટ થી પહેલા લઈ જાઓ. એટલે મેં આની અંદર will તેને આગળ લીધી. એમ સમજો કે એક બીજું વાક્ય વિચારે. He works hard. પણ વાક્ય ખાલી વાક્ય. He works hard. આને મારે એક પ્રશ્નાર્થ બનાવવો તો હું શું કરીશ? હેલ્પિંગ વર્બમાં છે નહીં, સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટમાં હોય નહીં, તો હું કઈ આગળ શું લઈ આવીશ? ડુ કે ડઝ. એનો મતલબ એવો થયો હું આ વાક્ય આવું બનાવીશ, ડઝ હી વર્ક હાર્ડ. બરોબર. તેનો મતલબ આમાં એને શું કર્યું? સહાયકારક ક્રિયાપદ આગળ લીધું. બે વાક્યની અંદર હું સહાયકારક ક્રિયાપદને આગળ લઈ આવું એટલે વાક્ય બની જાય પ્રશ્નાર્થ. આની અંદર સહાયકારક નહોતું. સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળમાં એક્ટિવમાં સહાયકારક ન હોય તો એની પહેલા શું હોય? ડુ, ડઝ કે ભૂતકાળમાં તો ડીડ. તો એ સહાયકારક ટૂંકમાં સહાયકારક આગળ જોઈ. એટલી વાત નથી. હવે વાત રહી એક્ટિવ અને પેસિવ. પેસિવ એક્ટિવ વાક્ય રચના પેસિવની એવી ન હોય કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ ન હોય. સાદા વર્તમાનકાળમાં નહીં. સાદા વર્તમાનકાળની પેસિવ તમે જુઓ, તેમાં કર્મ પછી સીધું એની જ આવે છે. સાદા ભૂતકાળની પેસિવ જુઓ, તેમાં કર્મ પછી સીધું વોઝ વેર છે. એનો મતલબ એવો થયો કે એકય વાક્ય એવું નથી કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ છે તે ન હોય. એમાં હશે સહાયકારક ક્રિયાપદ પેસિવ બધાય. હવે જો મારે એને પ્રશ્નાર્થ બનાવવો
તો મારે શું કરવાનું થયું હવે? ખાલી સહાયકારક ક્રિયાપદને ક્યાં લેવું પડશે? આગળ. એટલે પ્રશ્નાર્થ બની જશે પેસિવ. એટલે એટલી જ વાત ખાલી. તો કેવી રીતે એ હવે સમજીએ આપણે. આ તો ખાલી વિધાનના પ્રશ્નાર્થની સમજ. હવે આપણે સમજવાની કોશિશ કરશું. જો જે વાક્ય આપણે બનાવ્યું હતું ને એ વાક્ય લખીએ અહીંયા. Will you make the project? આ પ્રશ્નાર્થ વાક્ય. Will you make the project? પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ નું પ્રશ્નાર્થ વાક્ય છે. હવે આપણે જે પેસિવ બનાવતા હતા એમ જ બનાવીએ. પેલા ત્રણ રસ્તાનો ઉપયોગ કરીને સૌથી પહેલા શું કરવાનું? કાળ નક્કી કરવાનું. કાળ નક્કી થઈ જાય ત્યાર પછીનું કર્મ જોઈ લેવાનું. કર્મ જોઈએ પછી રચના બોલતું જવાનું. હવે આમાં એવી રીતના જોઈએ તો કાળ નક્કી કરી તો પ્રશ્નાર્થમાં આગળ જુઓ તો ખબર પડી જાય કાળ. વિલ એટલે સાદો ભવિષ્યકાળ. એટલે કાળ સાદો ભવિષ્યકાળ. કર્મ શું થાય? મેક એટલે બનાવવું. શું બનાવવું? ધ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટ એટલે કર્મ. હવે મારે આને પેસિવમાં બનાવવું તો હું સાદા ભવિષ્યકાળની રચના આપણે જેમ કરતા હતા એમ જ કરી. હું થોડીક વખત આગળ જગ્યા રાખીને બનાવું. તમને સમજ પડે ને એટલે જો કેવી રીતે. માનો કે ધ પ્રોજેક્ટ શબ્દ હું અહીં લખું કર્મ. આ લખું ધ પ્રોજેક્ટ. કર્મ પછી વિલ કે શેલ. આ કર્મ પછી વિલ કે શેલ અહીંયા આવે એમ આપણે માની. પણ વાક્ય મારે કેવું બનાવ્યું? પ્રશ્ન. તો પ્રશ્નાર્થમાં શું ખાલી આપણે કરીને કે સહાયકારકને ક્યાં લઈને? આગળ. એટલે વિલ અહીંયા મૂકવાના બદલે સહાયકારક કર્મ પછી મૂકવાના બદલે એને ક્યાં લઈ લેવાનું? આગળ. બસ આ ક્લોઝ ડિફરન્સ. હું વિલ મૂકી જાય કર્મ પછી અહીંયા સહાયકારક હતું વિલ કે શેલ. પ્રશ્નાર્થના હિસાબે મેં આગળ. બસ હવે તો જેમ તમારે રચનામાં આવતું બોલતું જવાનું. ત્યાર પછી બી. બી જો રચના બોલશો તો ભૂલાય છે નહીં. નેતા ભૂલાતું જશે. કર્મ વિલ શેલ જે આગળ મૂક્યું. બી ક્રિયાપદનું ભૂતપ્રધાન. મેક નું થશે મેક. ભૂતકાળ અને ભૂતપ્રધાન જો નો આવડતા હોય તો હજી પાકા કરી લેવાના છે. એટલે મેક ભૂતપ્રધાન. બાય કરીને કરતા યુ હે તો એને યુ થશે. બાય યુ માય પ્રશ્નાર્થ કાઢીને નાખવા. જો શું ખાલી ફેર કર્યું કે જે આ બે શબ્દ છે એ અહીંયા આવવું જોઈએ એના બદલે ક્યાં આવ્યું? આગળ. બાકી તો આપણે રચના જ બોલ્યા. આમાં ક્યાં રચના બીજી યાદ રાખવાની નવી? ક્યાંય કઈ નવી યાદ રાખવાની નથી. માત્ર તેની મેથડને સમજો કે પ્રશ્નાર્થ બનાવવું એટલે શું કરવું. એ સહાયકારક છે તેને આગળ ખાલી લેવાનું. બસ આટલી જ વાત સમજી અને આ તમે બનાવી શકો. હવે બીજા વાક્ય આગળ આપણે જોતા જઈએ. Can they finish the work today? વળી પાછું આપણે જેમ હતું એમ વિચારો. પેલા કાળ, કર્મ અને રચના. કાળ ગોતી તો કેન ને વિચારી. કેન એનો મતલબ શું થયો? મોડલ ઓક્સિલરી વર્બ્સ, હેલ્પિંગ વર્બ જેવું એમએવી કહી તે છેલ્લી રચના. કર્મ ગોતી તો ક્રિયાપદ પછીનો અથવા મેં કીધું એમ ફિનિશ એટલે પૂરું કરવું. શું પૂરું કરવું? ધ વર્ક. પ્લે થઈ ગયું કર્મ. ટુડે એટલે અન્ય શબ્દ. કામ બનાવતા જાય તો જો સૌથી પહેલા
કર્મ, તો ધ વર્ગ કર્મ, એની પહેલા સહાયકારક મૂકવાનો. મેં કેમ પહેલા જગ્યા રાખીને કહ્યું તમને સમજાવવા, પછી કઈ જગ્યા રાખવાની જરૂર નથી. લાઈન મૂકશું પહેલા કેમ, ત્યાર પછી કર્મ પ્લસ ધ વર્ગ. તો કર્મ પછી અહીં ખરેખર કેન આવે, એમએવી આવે, પણ એને આપણે ક્યાં મૂક્યું આગળ, બસ આ રીતે ધ્યાન રાખ. ત્યાર પછી નિયમમાં જે આવતું હોય તેમાં બી આવતી, કેમ કે એની રચના ભવિષ્યકાળ જેવી હોય. ત્યાર પછી ભૂતકૃદન, તો ફિનિશ છે એનું ભૂતકૃદન કરશું તો ફિનિશ, બરોબર. તો વર્ગ ને કે ને તેને આગળ લીધું, બી ફિનિશ. હવે બાય કરીને કરતા બાય જે અહીંયા જશે કર્મના સ્થાને શું થઈ જશે, અધીમ ટુડે ટુડે, અને પાછળ પ્રશ્ન. ખાલી આપણે કર્મ પછી જે આવું એ આપણે આને છે આ વાક્ય બધાય તમારે નોટમાં લખવાના, સાથે સમજવાના, સમજાય કે નહીં લખતા લખતા એ પણ જોવા. હવે ત્યાર પછી નેક્સ્ટ આગળ વધી. આગળ આ પ્રશ્નાર્થ વાક્ય નહીં પણ એક સાદું વાક્ય. સાદું વાક્ય સહાયકારક બેમાં શું ડિફરન્સ થાય એ સમજવા માટે આપણે પહેલા એક સાદું વાક્ય છે એનું પ્રશ્નાર્થ કરી અને પછી એનું પેસિવ કરી તો તમને ખબર પડે કે બેમાં ડિફરન્સ શું. માનો કે એવું લખ્યું સી રોટ એન્ડ યસ યસ્ટરડે, આ વિધાન વાક્ય છે. હવે જો મારે એનો પ્રશ્નાર્થ બનાવવો છે તો એ જો શું ફેર પડે તેમ કે આમાં સહાયકારક નો આ સાદો ભૂતકાળ છે. આનું જો તમને પેસિવ કે તમને આવડે છે, આપણે બનાવ્યા એવા છે. હવે જો આને મારે બનાવવો તો હું શું પહેલા કરીશ, આ ડી, બરોબર, ડીડ સી, પછી રાઈટ, ડીડ સી રાઈટ ઇન યસ્ટરડે. આ કેવું થઈ ગયું પ્રશ્નાર્થ, એક્ટિવ છે, પેસિવ નથી, બરોબર. એક્ટિવ ને એનો પ્રશ્નાર્થ, એનો મતલબ કે સહાયકારક મારા અહીંયા નાખવું પડ્યું હતું નહીં એટલે પ્રશ્નાર્થ બનાવેલું. હવે પેસિવમાં આવું કાંઈ નથી, પેસિવમાં તો તમે જે નિયમ લાગુ પડે એ જ નિયમ. હવે આ વાક્ય છે એનું મારે અહીંયા પેસિવ થવું, બરોબર. આ એટલે એક્ટિવ, એમ સમજો આ એક્ટિવ છે, આનું તમારે કરવું છે પેસિવ. પેસિવ કરવા માટે તમે શું કરો છો, આમાં ભલે ઉપર જેમ છે તેમ આમાંય ભલે જેમ છે, તમારે ખાલી એટલું જોવાનું કાળ કયો. હું ડીડ ને જોઉં તો કાળ ખબર પડી જાય, ડીડ ને જોઈ એને આપણે કાળ ખબર પડી જાય. ચાર એટલે સાદો ભૂતકાળ, યસ્ટરડે પર લખેલું, પણ સાદા ભૂતકાળનું અમારે પેસિવ કરવાનું છે પ્રશ્નાર્થ. તો સૌથી પહેલા કાળ ખબર પડી ગઈ, કર્મ હે તે જે છે કર્મ હે આપણે ખબર છે.
હવે જો આપણે બનાવતા જાય એના કર્મ આપણે આગળ લખીએ પણ એની પહેલા સહાયકારક જોઈશે. તમારે ડીડ નથી લખવા પણ રચનામાં શું આવે કર્મ પછી વોઝ વેર એમ સમજો, જગ્યા રાખીને જ તમને સમજાવ્યો. અહીંયા એમ સમજો કે એની એસે કર્મ આ કર્મ પછી વોઝ વેર આવે બરોબર ને. પેસિવ માં ડીડ ને ભૂલી જાવ. રચના પેસિવ થી જ બોલવાની કે કર્મ પછી વોઝ વેર આવે પણ ઈ વોઝ વેર ને ક્યાં હું લખીશ આગળ. એનો મતલબ એ જ થયો કે અહીંયા હું લખીશ વોઝ. એક વચન એટલે વોઝ, બહુવચન તો વેર. તો કર્મ પછી વોઝ વેર કે જે આવી ગયું આગળ. રજમ બનાવતા હોય ને ભૂતકૃદન તો આનું રાઈટ નું ભૂતકૃદન રિટર્ન. કર્મ વોઝ વેર જે આગળ મૂક્યું ભૂતકૃદન બાય કરીને કરતા તો બાય સી ને તેનો આપણે હર લખી. અન્ય શબ્દ સમય દર્શક ને છેલ્લે લખીએ એટલે અન્ય શબ્દ yesterday ના પ્રશ્ન. તો સાદા ભૂતકાળનું આવું વાક્ય આપ્યું, પેસિવ કરો તો આવું થાય. હાલો આગળ વિચારો. માનો કે જો have you seen સોમનાથ ટેમ્પલ. સોમનાથને યાદ કરી 3 મહિનો ને. have you seen સોમનાથ ટેમ્પલ. હવે આને જો આપણે કાળ પ્રમાણે એની રીતના વિચાર કરીએ વાક્ય પ્રશ્નાર્થ છે, સહાયકારક જ છે એમાં આગળ એવું. તો have ને જો કાળ પર પડી જાય તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. ત્યાર પછી કર્મ હોતી સોમનાથ ટેમ્પલ તો બનાવતા જાય આવે. તો પેલા કર્મ હોય એની પેલા સહાયકાર. તો સોમનાથ ટેમ્પલ પછી હેવ કે હેજ આવે એને મારે આગળ લખવાનું. તો સોમનાથ ટેમ્પલ પછી હેવ નહીં આવે પણ શું આવશે હેઝ. તો હેઝ ને લખીશ આગળ. તો વાક્યમાં પહેલા જ આવશે હેઝ પછી સોમનાથ ટેમ્પલ. સોમનાથ ટેમ્પલ પછી હેજ કેમ કે એક વચન ત્રીજો પુરુષ એક વચન ને હેજ લાગે એવું ન લાગે એટલે ઉપર ભલે એવું હોય તમારે અહીંયા છે ઈ જાય નથી મૂકવાનું કારણ જોઈ મૂકવાનું. શું આ પેસિવ ની જ રચના બોલવાની. એટલે પેલા કર્મ સોમનાથ ટેમ્પલ પછી અહીંયા હેવ કહેશ તો હેજ ને કેમ મૂકો આગળ. પછી નિયમ મુજબ આવશે બીન. આ બીન ભૂતકૃદન સીન ભૂતકૃદન જ હોય ઉપર. બાય કરીને કરતા તો યુ નું યુઝ થાય અને અહીંયા પ્રશ્ન છે. કોના જેમ જ કાઈ નવી વાત આમાં છે. RX આગળ વધી. કાળ બદલાય. Are they playing chess now? તો કાળ મુજબ જોયા ને તો R અને ING ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ એને આપણે પેસિવ માં કર્મ થશે ચેસ. હવે એ વસ્તુ તો તમને સ્પષ્ટ થઈ ગઈ છે. તો જ્યારે ફેરફાર થઈ તો પેલા કર્મ તો કર્મ પહેલા પ્રશ્નાર્થી એટલે સહાયકારક. તો ચાલુ વર્તમાન કાળમાં કર્મ પછી જે આવતું હોય એને પહેલા લખો. તો કર્મ પછી શું આવતું હોય એની જા તો ઈસ એક વચન એટલે ઈસ. તો ઈજ ચેસ આ ઈજ પછી આ ચેસ. તો કર્મ પછી એની જા ને મેં મૂક્યું આગળ. પછી બીઇંગ આ બીઇંગ
ભૂતકૃદન પ્લે કર્મ આવી ગયું એની ચાર આવી ગયું આગળ લખવું બીંગ શબ્દ મૂકો પ્લે બાય કનેક્ટ કરતા તો બાય જેનું થશે ધેન અને નાઉનું નાઉન અને ક્વેશ્ચન માર્ક પ્રશ્ન પાંચમું વાક્ય એને સમજવાની કોશિશ કરો અને એમાં નોટમાં પણ ઉતારતા પછી આગળ વળી લખી આવે સારું ચાલો લખાઈ ગયા છે હવે જો હવે હું બીજા એવા થોડાક વાક્ય રહ્યા બીજા થોડાક વાક્ય એવા તમને આપું તમે ટ્રાય કરશો હજી આપણે શીખશું પણ તમે ટ્રાય પણ કરજો જેમ કે જે થોડાક વાક્ય હું લખું આ વાક્યમાં મિત્રો આ ડુ હે તે ક્રિયાપદ છે આ ડુ સહાયકારક સાદા વર્તમાન કાળ એટલે એ રીતે આનું ભૂતપ્રદન કરવાનું પણ આ તો સહાયકારક નીકળી જશે બરોબર જે રચના બોલી એવું છે
શું વિદ્યાર્થી મિત્રો આ 12 વાક્ય સુધી હે એ તમારે ટ્રાય કરવાની છે પણ મેં કીધું એમ આમાં રીત તો એક જ યાદ રાખવાની બીજી કાંઈ ગૂંચવાયા વગર જેમ તમે સાદું વાક્ય બનાવતા એમ જ બનાવો માત્ર સહાયકારકને ક્યાં લઈ લેશો આગળ સહાયકારકને આગળ લઈ અને વાક્ય છે તે બનાવવાનું આ વાક્ય છે તો તમે નોટની અંદર જ જે લખતા રહે ક્રમમાં લખતા જશો 12 સુધી પહોંચવાના છે એના જવાબ હે તમારે ટ્રાય કરવાની આ ઉપરાંત બીજા વાક્ય છે તે નેક્સ્ટ સેશનમાં તમને પીડીએફ ફાઇલમાં આપીશ એ પીડીએફ માં જવાબ સહિત વાક્ય બીજા આપીશ અને એ વાક્ય છે પછીના વીકમાં જ્યારે વિડિયો હશે એના બદલે પીડીએફ હશે તે પીડીએફ માં આના સિવાય બીજા પ્રેક્ટિસના વાક્ય છે તે આપણે આપીશું તો આ મિત્રો સાદા પ્રશ્નાર્થ બધા હતા યસ નો ના આન્સર વાળા WH વગરના નેક્સ્ટ સેશન એટલે કે તમે આના પછી જ્યારે પીડીએફ ફાઇલ સોલ્યુશન કરી નાખવાની આ પૂરું કર્યા પછીના વીકમાં ત્યારે આપણે આના WH ક્વેશ્ચન વાળા પ્રશ્ન છે તે શીખશું કે WH પ્રશ્ન છે એ આમાં કેવી રીતના બનાવવા આમાં જો આપણે લીધા એમાં WH પ્રશ્ન નહોતા કે વોટ વાળા which વાળા who વાળા how વાળા એવા વાક્ય નહોતા એટલે ત્યાર પછીનું જે આપણું સેશન હશે તે WH ક્વેશ્ચન નો હશે આ રીતે ટ્રાય કરજો ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર એન્ડ હેવ એ નાઇસ ડે